બધાને જો બાપા સીતારામ બધાને જો કાલે આપણે વાવણી થઈ ગઈ હતી તે આજે આપણે જો વાવવા આવી ગયા છીએ સવારના પોરમાં. તો આજે આપણે વહીણી રિપેરિંગ કામકાજ હાલે છે. આ બધું કામ થઈ જાય એટલે આપણે વાવેતર ચાલુ કરવાનું છે. તો જો અત્યારના સવારના પોરમાં બધા નિરાંત હાવ શાંત વાતાવરણ. અને જો આપણે જલારામ એગ્રોની વહીણી છે ને આ વહીણીથીને જ આપણે વાવેતર કરવાનું છે. તો તમે બન્યા રહ્યો વિડીયોમાં. અને જો આજની વાવણી અમારી કેવી રહે છે. અત્યારમાં જો ગારો હોય તો કદાચ ન વવાય. અને જો ગારો નડે તો કદાચ વાર લાગે. આજે આપણે સકેડાનું જો કામકાજ મોટા ભાઈ કરે છે. તો તમે બન્યા રહ્યો વિડીયોમાં અને અંત સુધી. અને જો આ મારા બાપુ મીંડા છે ઢોરને નીણ નાખવા. આ તો આરહુડી જો ઊભી પણ નથી થતી. ત્રણ ભેહું છે જો. અને આ અમારે જો ગા વિહાણી હતી એની આ વાસળી ઠેકડા ઠેકડ થાય મૂકોને એટલે. તો તમને આ અમારે વાસળી કેવી લાગી કમેન્ટ કરો. અને વાસળીનું રૂપ તમે જુઓ એકવાર. પણ બીવે છે બહુ મારાથી જુઓ. એટલી ભડકે વાત જવા દો. આપને એમ થાય હમણાં બાકડો હેઠોનો નાખી દો તો. તો પેલા તો બધાને રામ રામ ને સીતારામ. કેમ છો બધા મજામાં? તો મજામાં જ રહેજો ને સ્વાગત છે તમારું આજના મારા નવા વિડીયોમાં. તો જો કાલ આપણે વરસાદ હારો વાવણી થાય એવો થઈ ગયો છે. અને આજ આપણે આવી ગયા છે વાડીએ આવીને જો બી અમારી પાછળ જ છે. હું બિયાની બાજુમાં જ બેઠી છું. આપણે બિયા છે માંડવીના. અને આપણે હવે બિયાને મારવાનો છે પટ. તો આપણે પટ મારવાનો છે ને દવા પણ જો આપણે અહીંયા જ છે બધું તૈયાર કરી વેલું છે. તો જો આપણે આ દવા છે અને આ કાગળમાં જો આપણે પટ મારવાનો છે. તો વિડીયોમાં બના રહેજો. આપણે હવે જો હાલે એવું થાય તો વાવવાનું થાય, નકર જો બપોર પછી વાવવાનું થાય. અત્યારમાં તો આપણે પોટ મારીને ત્યાં રાખશું. પાણીની ડોલ પણ ભરી તૈયાર થઈ ગયા છે તમારામાં. બાપા સીતારામ બધાને આવી જાઓ વાવણી વાવવા. તો અત્યારમાં વાવણી વાવવાનું કામકાજ હાલે. તો પેલા બિયામાં પટ મારવાનો છે. અને પટ મારીને 9-10 વાગે વવા એવું થઈ જાય એટલે મંડવું છે વાવવા. બાંધેલું હા ધીમે હાલ ઉતરી. જો આપણે બહુ ચાલુ થઈ ગયું ભાઈ. ટ્રેક્ટર આલો માંડ્યું.
જો વાવણી થઈ ગઈ અને આપણે વાવવાનું કરી દીધું છે ચાલુ. અને જો આપણે વાવાઈ ગયેલામાં જાયલા જઈએ છીએ અત્યારે. અને મોટભાઈ આકે છે ટ્રેક્ટર, મોટભાઈ વાવણી વાવે છે અને આપણે હવે બિયારણ નાખી છીએ વણીમાં. જો આપણે આટલું વાહ દેખાય એટલું વવાઈ ગયું છે. અને જો ભાઈ અહીંથી આમાં આ કેટલા 4 ને 5 કેરા વવાઈ ગયા છે. અને હજી એટલું આ બધું વાવવાનું બાકી છે. એટલા પૂગ્યું છે ટ્રેક્ટર. તો જો આમાં જે દાણા દેખાય એ આને પગ મારી બોરવાના. અને ફાઈનલ આપણે માંડવી વવાઈ ગઈ. તો જો આપણો ખેતરમાં માંડવી વવાઈ ગઈ. જોઈ શકો કે જો આ સેટે સેલા સેટે મોય માલે. આ બાજુ લાડવા બનાવવાનું કામકાજ હાલે છે. અને આ બાજુ એટલા લાડવા બની ગયા છે. અને આ બાજુ કામકાજ ચાલે છે. તો ગણપતિ બાપાને જો લાડવા પણ જારી દીધા. મગનું શાક, લાડવા, મરચાં અને જો રોટલી પણ છે. અને આ બાજુ અમારા વિકાસભાઈ લાડવા ચાલુ કરી દીધા છે. પણ જો એનું મોઢું જોવો તમે, ગરમી સડી ગઈ છે. એટલા લાડવા વાવણી થઈ કે નહીં એટલે વાવણી વાવી દીધી છે માંડવી. અને આપણે જો ગણપતિ બાપા લાડવા પણ કરી વેરા છે, ગણપતિ બાપા ચારી વેરા છે. અને હવે આપણે ઉપર પછી શું કરવાનું? દવા છાંટવા જવાની. લઈ દીધી અને હાલો બધા બપોરા કરવા અને લાડવા ખાવા. આપણે ગણપતિ બાપાના લાડવા બનાવ્યા હતા. હવે આપણે ખેતરમાં ચારી દેવાના છે. પાંચ પારામાં દાટવા જો. એક લાડવો વીતો છે. કેટલાક જાય હવે જોઈ. રેડી લાડવા જરાઈ ગયા. પેલા હવે કેડીઓ ને ઉખાતા ખેતરમાં વાવી દીધું ને. હવે આ પારાનો કાણી કરવામાં આવી ગઈ. આ પારાનો વારો આવ્યો છે. હા, આ તે પારાની ઘાણી કેરી કહેવાય. આમાં વવાય છે તુવેર. તુવેર વાવી દેવાની છે એમાં. જો આ બધું વવાઈ ગયું. અને આ બાજુ આપણે જો ઓરવીન કપા વાવ્યો હતો. તો આપણે કપા પણ ઉગી ગયો છે. તો કપા જો તમે, એક નંબર કપા અત્યારે ઊભો છે. અને કોક સાટા ખરે છે. અને કપા જુઓ તમે, આવો કપા ઊભો છે. અને આ વાદળા ફરતી કરી જાયમાં છે. તો જો વરસાદ આવી જાય તો આ વાયવા ઉપર પણ વરસાદ થઈ જાય. હવે મોટા ને જો 3 કેરા 4 કેરા વાવવાના બાકી છે. 2 ઓની કોઈના બાકી છે. અને 3 કેરા આ બાજુ 5 કેરા બાકી છે.